નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજનની સાંદ્રતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ અહીંયા આપણને મોસ્ટ આઈએમપી આપણને ક્વેશ્ચન આપણને આપ્યો છે કોહલોસનો નિયમ. તો આપણે એની અંદર આપણે ચર્ચા કરીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાના મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો સાંદ્રતાની અંદર જો ફેરફાર કરવામાં આવે તો મોલર વાહકતામાં પણ ફેરફાર થાય છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ આપણે લખીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાના મૂલ્ય મેળવી શકાય છે. આ ઉપરાંત સાંદ્રતાના ફેરફાર સાથે મોલર વાહકતા ફેરફાર થાય છે. અગાઉ આપણે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે ગ્રાફની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આપણે જ્યારે લેમ્ડા m વર્સિસ જ્યારે C1 હાફ નો જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને સીધી રેખા આપણને મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1 હાફ નો આપણે જ્યારે ગ્રાફ આપણે ડ્રો કરો છો ત્યારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને વક્ર આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1 હાફ નો આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરો છો ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને સીધી રેખા આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે આપણે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે એમાં સીમિત મોલર વાહકતાનું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ. એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે આપણે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે આપણે સીમિત મોલર વાહકતા લેમ્ડા 0m નું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ કે જેની અંદર આપણને ઢાળ આપણને a જેટલો મળે છે અને આંતરછેદનું મૂલ્ય જે છે આપણને લેમ્ડા 0m જેટલું મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે કે એનો આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1 હાફ નો જ્યારે આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણે કર્વ એટલે કે વક્ર આપણને આલેખ મળે છે. એને જ્યારે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે સીમિત મોલર વાહકતા લેમ્ડા 0m નું આપણે મૂલ્ય મેળવી શકતા હોતા નથી. તો આપણે સેકન્ડ પોઈન્ટ્સ ની અંદર આપણે લખીએ કે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા m વિરુદ્ધ C1 હાફ નો આલેખ દોરવામાં આવે છે ત્યારે સીધી રેખા પ્રાપ્ત થાય છે. તેને અનંત મંદને લંબાવતા सीमित मोलर वाहकता
લેમ્બડા 0 m મૂલ્યો મેળવી શકાય છે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય આલેખ વક્ર મળે છે તેને અનંત મુદ્દતને લંબાવતા સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નું મૂલ્ય મેળવી શકાતું નથી આથી કોહલરોસ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નો અભ્યાસ કર્યો તેમાં m તારણ મળે છે તેમાં એવો આપણને તફાવત અહીં આપણને મળે છે NaX અને KX જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યાં X Cl Br અને I પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m ના મૂલ્યોનો તફાવત સરખો આવ્યો કે વિદ્યાર્થી મિત્રો એ આપણે કોહલરોસના નિયમની અંદર આપણે વાત કરી છે કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે લેમ્બડા m વર્ષે જ્યારે c1 નો આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે અને તેને જ્યારે આપણે અનંત બંધનને જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે આપણે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણને કર્વ એટલે કે વક્ર અહીં આપણને જોવા મળે છે અને એની આપણે જ્યારે અનંત બંધનને જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવી શકાતું હોતું નથી આથી કોહલરોસ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા 0 m ના મૂલ્યોનો અહીં આપણને અભ્યાસ કર્યો છે અને એની અંદર તફાવત એ છે કે NaX અને KX જ્યાં X ક્લોરીન બ્રોમિન અને આયોડિન જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યના લેમ્બડા 0 m એટલે કે સીમિત મોલર વાહકતાના મૂલ્યોનો તફાવત એ આપણને સરખો જોવા મળે છે તો એની માટે એ આપણે લખી શકીએ कि लेम्बडा 0 m KCl माइनस लेम्बडा 0 m NaCl is equal to लेम्बडा 0 m KBr माइनस लेम्बडा 0 m NaBr
ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 m ki માઈનસ લેમ્ડા 0 m NaI એમની વચ્ચે એ આપણે મોલર વાહકતાનું મૂલ્ય એ આપણને 23.4 mho ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ એ આપણને મળે છે, જ્યારે લેમ્ડા 0 m NaBr માઈનસ લેમ્ડા 0 m NaCl is equal to લેમ્ડા 0 m kBr માઈનસ લેમ્ડા 0 m kCl એમની આપણે મોલર વાહકતાનું મૂલ્ય 1.8 mho ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો। તો આ અભ્યાસ ઉપરથી કહી શકાય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત બંધને મોલર વાહકતા તેમાં રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય। કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સીમિત મોલર વાહકતા અહીંયા આપણે લખી છે કે KCl NaCl KBr NaBr Ki NaI કે જેની આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણને મળે છે 23.4। એ જ રીતે આપણે સીમિત મોલર વાહકતા NaBr NaCl KBr KCl કે જેની મોલર વાહકતાનું મૂલ્ય આપણને 1.8 મળે છે। તો આ અભ્યાસ ઉપરથી કોલોસ નામના વૈજ્ઞાનિકે એવું તારણ કર્યું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય એમાં રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય। તેથી આપણે લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે સીમિત મોલર વાહકતા NaCl કે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હશે। તો લેમ્ડા 0 m Na પ્લસ લેમ્ડા 0 m Cl માઈનસ એ આપણે લખી શકીએ કે NaCl જે છે કે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના એડિશન એટલે કે સરવાળા બરાબર થાય છે। તો આ ઉપરથી એ આપણને કોલોસ નામના વૈજ્ઞાનિકે એ આપણને નિયમ રજૂ કર્યો છે। તો એ આપણે નિયમ અહીં આપણે લખી શકીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય વધુમાં અહીં આપણે એક પોઈન્ટ અહીં આપણે વધારામાં અહીં આપણે એડ કરીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે અહીં આપણે લખીએ પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે V+ ધન આયન અને V- ઋણ આયન હોય તો સીમિત મોલર વાહકતા આપણે આ રીતે લખી શકીએ છીએ કે લેમ્ડા 0 m V plus લેમ્ડા 0 m plus V minus લેમ્ડા 0 m minus આપણે લખી શકાય છે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે જો V+ એ ધન આયન અને V- એ ઋણ આયન હોય તો સીમિત મોલર વાહકતા અહીં આપણે આ રીતે અહીં આપણે લખી શકીએ છીએ। તો અહીં આપણે કોલોસ નામના વૈજ્ઞાનિકે એના ઉપરથી આપણને એક નિયમ રજૂ અહીં આપણને કર્યો છે। તો અહીં આપણે હવે અહીં નેક્સ્ટ પોઈન્ટ્સ ની અંદર અહીં આપણે એનો નિયમ અહીં આપણે લખીએ
કે વિદ્યુત વિભાજ્યની અનંત બંધનને મૂલર વાહકતા તેમાં રહેલા ધનાયન અને ઋણાયનના સરવાળા બરાબર હોય કે આપણને એના ઉપરથી આપણને કોહલોસ નામના વૈજ્ઞાનિકે આપણને નિયમ રજૂ કર્યો છે કે વિદ્યુત વિભાજનની અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય તેમાં રહેલા ધન અને ઋણાયનના સરવાળા બરાબર હોય છે. તો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે જો મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવવું હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ કે એસિટિક એસિડ માટે મોલર વાહકતા મેળવવા માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે CH3COONA એટલે કે સોડિયમ એસિટેટ, HCl અને NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યના મોલર વાહકતાની ગણતરી કરી શકાય. કે વિદ્યાર્થી મિત્રો આપણે હવે કોન્સન્ટ્રેશન રાખવું છે કે જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેવા કે એસિટિક એસિડ માટે જોઈએ આપણે મોલર વાહકતાનું આપણે મૂલ્ય મેળવવું છે તો એના માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે CH3COONA, HCl અને NaCl ની મોલર વાહકતાના મૂલ્યની આપણે ગણતરી કરવી પડે. તો આપણે એસિટિક એસિડ આપણને આપેલું છે તો એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા જે કોહલોસના નિયમ પ્રમાણે કે એની અંદર રહેલા ધન અને ઋણાયનના સરવાળા બરાબર હોય છે. તો એસિટિક એસિડ ની અંદર મોલર વાહકતા CH3COO- અને H+ આ બંનેના સરવાળા બરાબર આપણને થાય છે. તો એના માટે આપણને ત્રણ વેલ્યુ આપણને આપેલી છે સોડિયમ એસિટેટ, HCl અને NaCl. આ ત્રણનો આપણે ઉપયોગ કરીને આપણે એસિટિક એસિડની મોલર વાહકતા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે CH3COONA સોડિયમ એસિટેટ અને HCl આ બંનેનું આપણે એડિશન કરીએ અને એમાંથી જો આપણે NaCl ની મોલર વાહકતા આપણે નિગ્લેક્ટ કરીએ તો આપણે એસિટિક એસિડ માટે આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો ધેરફોર આની અંદર ધન અને ઋણાયન આપણે સેપરેટ કરીએ તો CH3COO- પ્લસ Na પ્લસ HCl ની અંદર આપણે બે આયન આપેલા છે H+ પ્લસ Cl માઈનસ NaCl ની અંદર આપણે બે આયન આપણને આપેલા છે Na પ્લસ માઈનસ Cl માઈનસ. ઓકે તો આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે, આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે. તો આપણે CH3COO- અને H+ એટલે કે એસિટિક એસિડ ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. તો CH3COOH CH3COO- અને H+ આ બંનેનું જોઈએ આપણે એડિશન થાય તો આપણે એસિટિક એસિડની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. તો એસિટિક એસિડની મોલર વાહકતા મેળવવા માટે આપણે ત્રણ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે કે સોડિયમ એસિટેટ અને HCl બંનેનું આપણે એડિશન કરીએ એમાંથી NaCl જો નિગ્લેક્ટ કરવામાં આવે તો આપણે એસિટિક એસિડની આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણે
મેળવી શકીએ છીએ। વધુમાં અહીંયા આપણે કોહલૂસના નિયમની અહીંયા આપણને કેટલીક ઉપયોગિતા અહીંયા આપણને આપેલી છે। તો એના ઉપયોગિતાની અંદર અહીંયા આપણે ફર્સ્ટ અહીંયા આપણે લખીએ કે ફર્સ્ટ કે અનંત બંધનને નિર્બળ વિદ્યુત વિભાજ્યની तुल्य वाहकता અને મોલર વાહકતા ગણી શકાય છે। તો ફર્સ્ટ એ આપણે ઉપયોગિતાની અંદર એ આપણે વાત કરીએ કે અનંત બંધનને નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા અને મોલર વાહકતા એ આપણે ગણી શકાય અથવા તો મેળવી શકાય છે। સેકન્ડલી આપણે પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ અહીંયા આપણે મેળવી શકીએ છીએ। નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક અહીંયા આપણે મેળવી શકાય છે। તો સેકન્ડ પોઈન્ટ ની અંદર એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ અને એ આપણે વિયોજન અચળાંકની આપણે ગણતરી કરી શકીએ છીએ। થર્ડ એ આપણે વાત કરીએ કે નિરપેક્ષ આયનીય વહનશીલતા મેળવી શકાય છે। फोर्थ पॉइंट्स ની અંદર એ આપણે વાત કરીએ કે નહિવત દ્રાવ્યતા ધરાવતા કે નહિવત દ્રાવ્યતા ધરાવતા દ્રાવણની એ આપણે દ્રાવ્યતા જાણી શકાય છે। દ્રાવ્યતા જાણી શકાય છે અને અહીં આપણે લાસ્ટ પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ કે પાણીની આયનિક નિપજો મેળવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોહલૂસના નિયમની આપણે ઉપયોગિતાની અંદર આપણે લખ્યું છે એ પ્રમાણે કે અનંત બંધનને નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા અને મોલર વાહકતા એ આપણે મેળવી શકીએ છીએ। સેકન્ડ પોઈન્ટ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક એ આપણે મેળવી શકીએ છીએ। વધુમાં કે નિરપેક્ષ આયનીય વહનશીલતા એ આપણે મેળવી શકીએ છીએ અને નહિવત દ્રાવ્યતા ધરાવતા ક્ષારની આપણે દ્રાવ્યતા એ આપણે જાણી શકાય છે। અને લાસ્ટ પોઈન્ટ ની અંદર કે કેટલાક પાણીની આયનિક નિપજો એ આપણે મેળવી શકીએ છીએ। તો અહીંયા કોહલૂસના નિયમને લગતા એ આપણે કેટલાક અહીંયા આપણને એક્ઝામ્પલ્સ અહીંયા આપણને આપેલા છે, અહીંયા આપણે કેલ્ક્યુલેટ્સ અહીંયા આપણે કરીએ। તો ફર્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટ અહીંયા આપણને કોયડા નંબર અહીંયા આપણને આપેલો છે 3.8 તો
તો કોયડા નંબર 3.8 ની અંદર અહીંયા આપણને આપ્યું છે કે NaCl HCl અને NaAC ના સીમિત મોલર વાહકતાના મૂલ્યો આપણને આપી દીધા છે તો HAC AC એટલે કે એસિટેટ આયન ઓકે તો એસિટિક એસિડ માટે અહીંયા આપણે સીમિત મોલર વાહકતાના અહીંયા આપણે મૂલ્યો મેળવવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણને NaCl HCl અને સોડિયમ એસિટેટ ના અહીંયા આપણને વેલ્યુ અહીંયા આપણને આપી દીધી છે NaCl માટે છે 126.4 HCl માટે આપણને આપ્યું છે 425.9 અને NaAC માટે આપણને આપ્યું છે 91 ઓકે તો એ આપણે HAC માટે આપણે સીમિત મોલર વાહકતા આપણે કેલ્ક્યુલેટ કરવી છે તો અગાઉ આપણે વાત કરી છે HAC AC એટલે કે એસિટેટ આપણને આપેલો છે ઓકે આને આપણે આ રીતે પણ આપણે લખી શકીએ CH3COO ઓકે એસિટેટ એટલે કે CH3COO આયન અને H એટલે કે એસિટિક એસિડ ની આપણે મોલર વાહકતા આપણે મેળવી છે તો એસિટિક એસિડની મોલર વાહકતા મેળવવા માટે આપણને ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણને આપેલા છે તો અગાઉ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે એ પ્રમાણે કે સોડિયમ એસિટેટ અને HCl ની મોલર વાહકતાનો બંનેનો આપણે સરવાળો કરીએ એમાંથી આપણે જો NaCl આપણે બાદબાકી કરવામાં આવે તો એસિટેટ આયનની એટલે કે એસિટિક એસિડની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ 91 HCl ની આપણને વેલ્યુ આપી છે 425.9 126.4 તો આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ 390.5 mho સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપણે આન્સર આપણે કલેક્ટ આપણે કરી શકીએ છીએ સેમ રીતે આપણે કોયડા નંબર આપણને આપ્યો છે 3.7 તો 3.7 ની અંદર આપણને એક કોષ્ટક આપણને આપી દીધું છે તો એની અંદર આપણે CaCl2 અને MgSO4 માટે આપણે સીમિત મોલર વાહકતા આપણે મેળવી છે તો આપણને કોષ્ટકની અંદર આપણને વેલ્યુ આપણને આપી છે Ca2+ આયન માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણને આપ્યું છે 119 છે Mg2+ આયન માટે આપણને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણને આપ્યું છે 106 છે SO42- અને Cl- SO42- માટે સીમિત મોલર વાહકતા 160 છે અને Cl- માટે 76.3 છે તો ફર્સ્ટ આપણે MgSO4 ની આપણે મોલર વાહકતા આપણે સીમિત મોલર વાહકતા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો λ0m MgSO4 તો એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો λ0m Mg2+ આયન પ્લસ λ0m SO4 2- આયન તો અનંત બંને જે મોલર વાહકતાનું મૂલ્ય જે છે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો Mg+ માટે આપણને વેલ્યુ આપણને આપેલી છે એ વેલ્યુ આપણે અંદર એડ કરો તો 106 SO4 160 ઓકે તો આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ 266 mho * સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ થશે અને સેકન્ડ આપણને આપેલો છે કે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 માટે આપણે સીમિત મોલર વાહકતા આપણે મેળવી છે તો એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો Ca2+ અને ટ્વાઇસ મોલ Cl- ઓકે તો Ca2+ માટે આપણને મોલર વાહકતા આપણને આપી છે 119 2 મોલ્સ Cl- ની મોલર વાહકતા આપણને આપી છે 76.3 તો આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ 271.6 mho * સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ તો વિદ્યાર્થી મિત્રો આપણે કોયડા નંબર 3.7 અને 3.8 આપણે કેલ્ક્યુલેટ કર્યા છે
નેક્સ્ટ એ આપણે એક્સ્ટ્રા એ આપણે એક્ઝામ્પલ એ આપણે કેલ્ક્યુલેટ એ આપણે કરીએ કે KCl NaCl અને KNO3 ની KCl NaCl અને KNO3 ની સીમિત મોલર વાહકતા એકસો 50 126 અને 109 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ છે. NaNO3 ની સીમિત મોલર વાહકતા ગણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને KCl NaCl અને KNO3 ની સીમિત મોલર વાહકતાના મૂલ્ય અહીંયા આપણને આપી દીધા છે. તો અહીંયા આપણે NaNO3 ની આપણે મોલર વાહકતા અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે NaNO3 ની આપણે મોલર વાહકતા સીમિત મોલર વાહકતા કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે KCl NaCl અને KNO3 આપેલા છે. તો એ આપણે થિંકિંગ કરવું છે કે એ આપણે Na અને NO3 આયન અહીંયા આપણે લાવવા છે. તો એની અંદર અહીંયા આપણે કે λ0m NaCl વત્તા λ0m KNO3 આ બંનેનું આપણે એડિશન કરીએ એમાંથી આપણે λ0m KCl જો આપણે નિગ્લેક્ટ કરવામાં આવે તો NaNO3 ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. આની અંદર રહેલા ધન અને ઋણ આયન આપણે સેપરેટ કરીએ તો λ0m Na λ0m Cl તો વધુ આપણને ખ્યાલ આવશે પ્લસ λ0m K પ્લસ λ0m NO3 માઈનસ આની અંદર રહેલા બે આયન K માઈનસ Cl માઈનસ. તો આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે, આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે. તો એ આપણે NaNO3 આપણે મેળવી શકીએ છીએ. તો આની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ આપણે કરીએ ઇક્વેશન ની અંદર. NaCl ની વેલ્યુ આપણને આપી છે 126, KNO3 ની આપણને વેલ્યુ આપી છે 109 માઈનસ 150. તો એ આપણે સોડિયમ નાઇટ્રેટ NaNO3 ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ કે 85 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ થશે. અહીંયા આપણે આન્સર આપણે કલેક્ટ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે એક લાસ્ટ આપણે MCQs ની અંદર આપણે વાત કરીએ કે λ0m NH4OH માટે નીચેનામાંથી ઓપ્શન કયો હશે. એટલે કે આપણે NH4OH માટે આપણે સીમિત મોલર વાહકતા વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવી છે. ઓકે, તો એના માટે આપણને નીચે આપણને ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે આપણે આન્સર આપણે કલેક્ટ કરવાનો થાય. તો આપણે NH4OH મેળવવા માટે NaOH NH4Cl આ બંનેનું એડિશન કરીએ અને એમાંથી આપણે NaCl જોઈએ આપણે નિગ્લેક્ટ કરવામાં આવે તો આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે, આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે. તો NH4OH આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે
કોહલૂસનો નિયમ અને એને લગતા આપણે કેટલાક એક્ઝામ્પલ અને એમસીક્યુઝ આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. થેન્ક યુ.